ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આપણો પાઠ હતો 1945 પછીનું વિશ્વ, જેમાં આપણે જોયું સંયુક્ત રાષ્ટ્રનો ખતપત્ર, ઠંડુ યુદ્ધ, કારણો અને તેના પરિણામો અને લશ્કરી જૂથોનું વહેંચાયેલું વિશ્વ. હવે આજના વિડીયોમાં આપણે આગળ જોઈએ શસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રો સાથે, નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રો વગર, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. ઠંડા યુદ્ધમાં સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ મેળવવા મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને રશિયા વચ્ચેનું શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. એટલે કે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા બંને વચ્ચે સૌથી વધારે શસ્ત્રો કોણ બનાવે તેની હરીફાઈ થઈ. તેમાં અમેરિકાએ 1945માં જાપાનના 2 શહેર હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંકી પોતાની મહાસત્તા એટલે કે સર્વોપરિતા સિદ્ધ કરી. ત્યાર પછી રશિયાએ 4 વર્ષ અણુ અખતરા કરી પોતાની સર્વોપરિતા એટલે કે પોતે મહાસત્તા છે તેવું સિદ્ધ કર્યું. ત્યારબાદ ઈસવીસન 1961 અને 62માં અમેરિકાએ દક્ષિણ પશ્ચિમે આવેલ ક્યુબાની નાકાબંધી કરી અને અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા રશિયાએ પરમાણુ શસ્ત્રથી ભરેલ મિસાઇલવાળા વહાણો કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. ત્યારથી અમેરિકા અને બંને મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને રશિયા એકબીજાના પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપતી હતી. અને ત્યારબાદ છેવટે અમેરિકા અને રશિયા વચ્ચે પ્રથમવાર હોટલાઇન ઉપર વાત થઈ અને ત્યાંથી રશિયાએ પોતાના વહાણો એટલે કે કેરેબિયન સમુદ્રમાંથી રશિયાએ પોતાના વહાણો પાછા ફેરવ્યા અને યુદ્ધની ઘટના ટળી ગઈ. આ જે ઘટના હતી તેને ક્યુબાની કટોકટી તરીકે ઓળખાવવામાં આવે છે. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ ખુલ્લો થયો અને બંને મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણ વિચારશે તેવું નક્કી થયું અને અમેરિકા, રશિયા અને બ્રિટન નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રો વગર અને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન થાય અને પરીક્ષણ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. એટલે કે પરમાણુ શસ્ત્રોનું ન ઉત્પાદન કરવું, ન તેને કોઈપણ શહેર ઉપર ફેંકી તેનું પરીક્ષણ કરવું, તેના પ્રતિબંધ ઉપર સહમત થયા. આ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં. ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964માં અણુ અખતરો કર્યો. ત્યારબાદ આવે છે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યતાની ચળવળ શરૂ થઈ. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી જે નીતિ હતી તેના લીધે આઝાદી સાથે એટલે ભારતમાં જ્યારે આઝાદી મળી ત્યારે ભારતના 2 ભાગલા પડ્યા. તેમાં હતા ભારત અને પાકિસ્તાન. અને બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોનો સંઘર્ષ હતો. બ્રિટન સાથે બીજા બી કેટલાક રાષ્ટ્રોનો સંઘર્ષ હતો. તેમાં તે સંઘર્ષમાં મ્યાનમાર, શ્રીલંકા અને ઇન્ડોનેશિયા જેવા રાષ્ટ્રો પણ એ સ્વતંત્ર થયા. અને એના પછી એશિયાઈ દેશો લાઓસ અને કંબોડિયા પણ સ્વતંત્ર થયા. હવે આવે છે અમેરિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય. હવે આવે છે આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય. બીજા વિશ્વયુદ્ધનો આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું.
તેમાં મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબેસિનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ અને ઇજિપ્ત સ્વતંત્ર થયા અને 1951થી 1966 સુધીમાં 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો સ્વતંત્રતા પામ્યા અને સામ્રાજ્યવાદી સત્તાઓ જે હતી વિશ્વમાં તેનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. એને પોતાની સત્તા ટકાવી રાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કેટલાક દેશો બે મહાસત્તા જૂથ કે લશ્કરો સાથે ન હતા, તેથી તે જોડાઈને પોતાનો સ્વતંત્ર વિકાસ કરવા ઈચ્છતા હતા, તેથી તેઓ કોઈ સાથે બી જોડાયા નહીં. હવે આગળ આવે છે બિનજોડાણવાદી નીતિ. વિશ્વ બે મહાસત્તાઓ એટલે કે અમેરિકા અને રશિયામાં વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન બી જોડાયા. કેટલાક રાષ્ટ્રો અમેરિકા સાથે જોડાયા, કેટલાક રાષ્ટ્રો રશિયા સાથે જોડાયા. પણ એમાં કેટલાક રાષ્ટ્રો એવા બી હતા જે એક બી મહાસત્તા એટલે કે ન તો અમેરિકા સાથે જોડાયા ન તો રશિયા સાથે જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથ એટલે કે સત્તા જૂથ હોય કે લશ્કરી જૂથ હોય તેના સાથે જોડાયેલા રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમને અપનાવેલી વિદેશ નીતિ જે હતી તેને બિનજોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. એ સમયે ભારતના વડાપ્રધાન જ્યારે બિનજોડાણવાદી નીતિ થઈ હતી ત્યારે એ સમયે આપણા ભારતના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન હતું. એટલે મતલબ કે આપણો દેશ ભારત જે છે એ બિનજોડાણવાદી નીતિ એટલે કે કોઈ પણ મહાસત્તા સાથે ન જોડાવાની નીતિ સાથે પ્રબળ સમર્થનમાં હતું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયા બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રની એક પરિષદ યોજાઈ. એટલે કે જે તટસ્થ રાષ્ટ્રો હતા એટલે ભારત, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત વગેરે જેવા જે તટસ્થ રાષ્ટ્રો હતા જે બિનજોડાણવાદી નીતિ અપનાવવા માંગતા હતા તેમની એક પરિષદ યોજવામાં આવી. પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓ હાજરી આપી હતી. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી નીતિ NAM નોન એલાઇનમેન્ટ મૂવમેન્ટ એટલે કે કોઈની પણ સાથે જોડાવાનું નહીં તેની સ્થાપના કરવામાં આવી. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશ નીતિ અપનાવી. ભારતની એ માન્યતા હતી કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. ત્યાર પછી બન્યું એવું કે આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડાણવાદી નીતિ સાથે સંમત થયા છે અને 2003માં કુઆલાલંપુરમાં ખાતે 13મું જે શિખર સંમેલન યોજાયું હતું તેમાં વિશ્વના ઘણા બધા દેશો બિનજોડાણવાદી નીતિમાં જોડાયા હતા. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ પણ ઘટી ગયું એટલે રશિયા પણ થોડું ઠંડુ પડી ગયું અને દુનિયામાં અમેરિકા એકમાત્ર મહાસત્તા મજબૂત બની રહી હતી. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે અને યુદ્ધની ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તાઓ નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રો વગર અપનાવવાનું વલણ કેળવે તે માટે નૈતિક પ્રભાવ જમાવવામાં બિનજોડાણવાદીને સફળતા મળી. થેન્ક યુ.